બધાની હાર્દિક શુભકામનાઓ। તો મિત્રો ચાલો આજે નવા વર્ષના શુભ દિવસે ભગવાનના દર્શન કરીને નવા વર્ષની શરૂઆત કરીએ છીએ। તો ચાલો મિત્રો, બરાબર। મિત્રો આજે નવા વર્ષની શુભ શરૂઆત માતાજીના દર્શનથી કરીશું અને અમે ઉમિયા માતાજીના મંદિરે દર્શન કરવા માટે આવ્યા છીએ। ગાંધીનગર સેક્ટર 12માં ઉમિયા માતાજીનું મંદિર છે। તો સેક્ટર 12નું આ ઉમિયા માતાજીનું મંદિર છે। તો એ માતાજીના દર્શન પણ કરીશું આજે અને માના આશીર્વાદ લઈને નવા વર્ષની શુભ શરૂઆત કરીશું। जय भोलानाथ, हर महादेव हर। तो मित्रों नवा वर्षनी दरेक मित्रों हार्दिक शुभकामनाओं। અને આજે નવું વર્ષ છે તો બધા જ લોકો મંદિરે દર્શન કરવા માટે આવ્યા છે અને ભગવાન માતાજીના દેવી દેવતાઓનો આશીર્વાદ લઈને નવા વર્ષની શુભ શરૂઆત કરતા હોય છે। તો બધા જ ઉપર માતાજી ભગવાનના આશીર્વાદ બન્યા રહે અને બધાનું નવું વર્ષ શુભદાયી, લાભકારક, કલ્યાણકારક અને મંગલદાયી નીવડે એવી મારા તરફથી બધાને હાર્દિક શુભકામનાઓ। ને મિત્રો અમારી આસ્થા હિંચકા ખાઈ રહી છે, બધા બાળકો પણ સાથે રમી રહ્યા છે અત્યારે। તો નવા વર્ષમાં વેકેશન છે તો બાળકોને પણ ખૂબ જ મજા પડી ગઈ છે, મોજ મસ્તી કરવાની, રમવાની। તો આ છે સેક્ટર 12માં ઉમિયા માતાજીનું મંદિર છે અને અમારી આસ્થાની મમ્મી પણ ફોન ઉપર વાત કરે છે, બધાને સગાવાલાને શુભેચ્છાઓ પાઠવી રહી છે નવા વર્ષની। મિત્રો હનુમાન દાદા પણ બિસ્કિટ ખાઈ રહ્યા છે ફટાફટ। એ ફુગ્ગો બી આવી ગયો, બાળકો માટે રંગબેરંગી ફુગ્ગાઓ। અને બાજુમાં સેક્ટર 12 બલરામ ભવન મંદિર છે। ભારતીય કિસાન સંઘ બલરામ મંદિર। આસ્થાની મમ્મી એક્ટિવા લઈને આવી રહ્યા છે અને માતાજીના અમે દર્શન કરી લીધા છે। જય મા ઉમિયા।
हमारी आस्था गुड़िया एक्टिवा पूजा કરી રહી છે। તો મિત્રો નવા વર્ષની બધાને ચા પીવાની છે, તો ચલો ચા પીવા માટે તૈયાર થઈ જાઓ। સરપંચ સાહેબ આપણને ચા પીવરાવશે।